વડોદરા શહેરના દાંડિયા બજાર વિસ્તારમાં ભાસ્કર વિઠ્ઠલના વાડામાં નજીવી બાબતે તકરાર થતા છૂટા હાથની મારામારીના દ્રશ્યો સર્જાયા હતા, જે ઘટનામાં 4 થી 5 લોકોને નાની મોટી ઈજાઓ થતા તેઓને સારવાર અર્થે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। ઘટનાની જાણ થતા રાવપુરા પોલીસની ટીમ પણ એક્શનમાં આવી છે। વડોદરા શહેરમાં આવેલા દાંડિયા બજાર આજે યુદ્ધના મેદાનમાં ફેરવાઈ ગયું હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા। અહીંયા આવેલા ભાસ્કરના વાડામાં નજીવી બાબતને લઈને બે પક્ષો વચ્ચે બોલાચાલી થઈ હતી। જો કે આ મામૂલી વિવાદે જોતજોતામાં ઉગ્ર સ્વરૂપ ધારણ કરી દીધું હતું। વાત એટલી વણસી ગઈ કે બંને પક્ષના લોકો લાકડીઓ અને પથ્થરો લઈને સામસામે આવી ગયા હતા। આ હિંસક અથડામણમાં બંને પક્ષના કેટલાક લોકોને નાની મોટી ઈજાઓ પહોંચી છે। ઈજાગ્રસ્ત થયેલા તમામ લોકોને તાત્કાલિક સારવાર માટે એસએસજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે, જ્યાં મંત્રવી ચિંદડેએ સામા પક્ષના રવિ મોરે અને અવિનાશ મોરે ગટર લાઈન સાફ નહીં કરવા દેતા હોવાના કારણે આ ઘર્ષણ સર્જાયું હોવાનું જણાવ્યું હતું। આજે અમે મંદિરની પાછળ રહીએ છીએ। એ મંદિરમાં આજે 7-8 મહિનાથી ગટર ઉભરાય છે, ડ્રેનેજ આખી લીક થાય છે। આ હું તમને બતાવું કે અમે કેવી પરિસ્થિતિમાં રહી રહ્યા છે। આ જો આવી રીતે આખી ગટર ઉભરાઈ રહી છે અમારા ઘરના અંદર। તો અમે એ લોકોને રિક્વેસ્ટ કરી, કોર્પોરેશનમાં આપ્યું કે તમે ગટર સાફ કરીને જાઓ। કોર્પોરેશનવાળા આવ્યા, પણ આ રવિ મોરે અને અવિનાશ મોરે એ લોકોને સાફ જ નહોતા કરવા દેતા। ત્યાંથી જ ભગાડી મૂકતા હતા કે ના, અહીંયા પગ નથી મૂકવાનો, કે અમારી પ્રાઇવેટ પ્રોપર્ટી છે। હવે વિઠ્ઠલ ભાસ્કરનો વાડો તો કોઈ પ્રાઇવેટ પ્રોપર્ટી નથી એ લોકોની, એ લોકો ટેનન્ટ છે। અને આ જો આવી રીતે દાદાગીરી કરે છે એ લોકોના લોકો। અને અમે લોકો ખાલી વાત કરવા ગયા કે પ્લીઝ અમને સાફ કરવા દો, તો એમની લેડીઝે અમને લોકોને ધક્કા માર્યા છે। ધક્કો મારીને જેમ તેમ ગંદી ગાળો આપે છે, જેમ તેમ બોલે છે। મારા માસીને અવિનાશે પથ્થર ફેંકીને માર્યો માથામાં, એ હમણાં બેહોશ થઈ ગઈ છે, હોસ્પિટલમાં છે। એને મારવા ઉઠ્યો એટલે એમનો આ છોકરો, મારો ભાઈ, એને પકડવા ગયો, એને બચાવવા ગયો, એનામાં એને પણ વાગ્યું ને પેલાને પણ વાગ્યું છે। આ લોકો એટલું બધું માર્યું અમને, મને વાળ પકડીને ખેંચીને એ લોકો ખેંચીને લઈ જતા હતા। આ સુજલભાઈ અમારા બહુ ખાસ, અને અમે હા, પોલીસ ફરિયાદ અમે 3 થી 4 વખત પોલીસ ફરિયાદ કરી છે, પણ પોલીસ ફરિયાદ ડિસ્ક્લોઝ જ કરી દે છે આ લોકો। ખબર નહીં શું કારણ, પોલીસવાળાને જ ખબર છે, ખબર નહીં અમને। અમે બહુ જ ધક્કા ખાધા છે। અમારી માંગ એ છે કે પાછળનો અમારો જે દરવાજો છે ખોલી દેવામાં આવે અને અમારું બધું ક્લીન કરવામાં આવે, એટલી જ માંગ છે ખાલી। એનામાં આટલું બધું મારામારી ને ગંદી ગાળો કરવાની એમાં કોઈ જરૂર નથી, પણ આ લોકોની બહુ જ દાદાગીરી છે। પહેલાં અમારા ગાડીઓ પર થૂકતા ને એવું બધું કરતા એ લોકો, અને હમણાં પણ મંદિરમાં આવીને ઝઘડા કરે છે, જેમ તેમ બોલે છે, ગંદુ। હા, અમુક આ અંગે એમના પર પોલીસ ફરિયાદ કરવાની છે। તો બીજી બાજુ અવિનાશ મોરે અને તેમના બહેન ગીતા મોરે આક્ષેપ કર્યા હતા કે વડોદરા મહાનગરપાલિકાના કર્મચારીઓ આવીને તેમનું કામ કરી રહ્યા હતા। તે દરમિયાન અચાનક જ સામા પક્ષે આવીને ગાડાગાડી કરતા મામલો બિચકાયો હતો। ગાડી ઉપર સાહેબને કરાવવું કરશે। તમને ના પાડી પોલીસ આવ્યા વગર ના હો। युवराज भाग
ના પાડી તું કોઈને. વિષય એવો હતો કે કોર્પોરેશનમાં એમનું ચેમ્બર ઘરનું ભરાયું છે. એમનું ઘરના અંદર ચેમ્બર ભરાયું છે, તો એ લોકો ચેમ્બર અમારા ત્યાં બહાર બનાવ્યું પાછું. જે જગ્યા અમારી પ્રાઇવેટ જગ્યા છે, જેનો માલિક વિજયશ્રી વિઠ્ઠલરાવ ખાસગીવાલે છે, બરાબર. છતાંય બી એના અંદર એ ચેમ્બર બનાવ્યું છે. વારે ઘડે એનું ગટાર ઉભરાય છે અને અમને તકલીફ થાય છે. તો આ બેને અમને એવું કીધું કે તમે ટેમ્પો હટાવો, તો બોલે અમે ચેમ્બર સાફ કરીશું. જે કોર્પોરેશન એક્ઝિક્યુટિવ એન્જિનિયર હતા એમને એવું કીધું કે ભાઈ તમે રિક્વેસ્ટ છે કે તમે આ ટેમ્પો હટાવો. અમે લોકો ટેમ્પો હટાવતા હતા. એ દરમિયાનમાં પેલી અંદરથી એમની જે મંદિરવાળાની જે પત્ની છે એ અમને ગાળો આપવા લાગી. તો એના પછી ફરીને એ લોકો આવ્યા. એના માસીનો છોકરો, બે માસી, એનો ઘરવાળો, પછી એના જોડે 2-3 ભાઈબંધો હતા. એ છૂટા હાથે મારામારી કરીને ફતરા માર્યા, પાઇપ માર્યો. મારા ભાઈના છોકરાને બહુ વાગ્યું છે. એની ટ્રીટમેન્ટ ચાલુ છે એને એસએચજીમાં. અને આ કેસ ઓલરેડી કેસ છે જેનો સિદ્ધિવિનાયક ચેરિટેબલ ટ્રસ્ટ બની ચૂક્યો છે. અમે લોકો એના જીત્યા છે. અમે લોકો 3105 નંબર છે એનો ટ્રસ્ટનો પંજીકરણ, બરાબર. વારે ઘડીએ આ લોકો આવી રીતની દાદાગીરી કરે છે. અમે એ લોકો હાર્યા છે, એ અમને ખબર નહીં કેવી રીતે હાર્યા છે. છતાંય બી એ લોકો આવી રીતની દાદાગીરી કરે છે. અને મારાથી આવીને મારો અને એમનો સર્વે નંબર અલગ છે. અમે ભાડવા જ છે અમે લોકો અમારા માલિકના. અને એ લોકો એમના તહીંના સીધા લીટીના બી નથી. છતાંય બી અહીં આવીને તે એવી રીતે લુખ્ખાગીરી કરે છે, દાદાગીરી આવીને. પછી હેતલબેનનો ગઈકાલે કોલ આવ્યો હતો. હેતલ પટેલ ડેપ્યુટી એન્જિનિયર, એમને કમ્પ્લેન્ટ આપી હશે કે ગટર સાફ કરવાના. તો એમને મારા પર કોલ આવ્યો હતો કે મેડમ કેમ એવું? મેં કે શું પ્રોબ્લેમ? તો કે અમે સપોર્ટ કરીશું, પણ એમને ઇલીગલ જગ્યા પર બાંધેલી, છતાં અમે સપોર્ટ કરીશું. ગટર સાફ કરવા માટે હું પોતે આવું છું અને મેં પરમિશન કે સારું. આજે 9:30 વાગે એમના માણસે રોનક પારેખ કરે કે આઈ વિટનેસ છે, એમના 2 અસિસ્ટન્ટ, એ લોકો અમે કામ કરતા હતા. એટલામાં મંદાર એની વાઈફ છોકરો હેતલ પટેલ મેડમે કહ્યું કે તમે કામ કરતી વખતે તમારે અંદર આવવાનું નહીં, અમે અમારું સાફ કરીને તમને આપી દઈશું. છતાં પેલી એમની મંદારની વાઈફ એને એના 2 સિસ્ટર ઇનલોસ, બ્રધર ઇનલોસ અને માસીઓ એ આવીને પેલો અવિનાશ મોરે પર હુમલો કર્યો. ગાળાગાળી, મને પણ ગાળાગાળ ચાલુ કરી દીધી. એવી રીતે. અને એ બાબતમાં મારામારી ચાલુ થઈ ગઈ. એકચ્યુઅલી ઇલીગલ હોવા છતાં એવી રીતે કેમ કરતા હોય છે? આ લોકો ચાલુ કરે. અને રોનક પારેખ જે કોર્પોરેશનમાં છે એ પોતે વિટનેસમાં આવવા તૈયાર જ છે. અને એમના 2 અસિસ્ટન્ટ. હા, એ ફરિયાદ ક્રિમિનલ કેસ પણ થશે, પણ ઓલરેડી એમના પર છે સુધારતા વારંવાર એ કમ્પ્લેન્ટ પોલીસને કરે. પોલીસને પણ અમે સમજાવી દીધું. જે આ ઘર માલિકનો અમારો જે ઓર્ડર છે, અમારા ઘર માલિકની પરમિશન કેસ કરેલો છે, એમને કીધું છે અહીંયા તમારો કોઈ હક છે નહીં. છતાં વારંવાર અમને ડિસ્ટર્બ, તો પણ અમને કોઓપરેટ કર્યું હતું. છતાં એમની વાઈફ, એને વાઈફને તો હમણાં એ લગ્ન કરીને આવી છે, અમે તેને ઓળખતા પણ નથી. એને મને ગાળો, એક એડવોકેટ, હું પોતે એડવોકેટ ગીતા મોરે છું, તમે એડવોકેટને ગાળો આપો એટલે એમને ખબર નહીં પડતી.